સુરતમાં જામ્યો છે કમોસમી વરસાદી માહોલ। ત્યારે સુરત જિલ્લાના ચલથાણ, કડોદરા, ઝોડવા, હાલદરુ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ ફૂંકાયો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। સુરતમાં જામ્યો કમોસમી વરસાદી માહોલ। જિલ્લાના ચલથાણ, કડોદરા, ઝોડવા, હાલદરુ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ ફૂંકાયો। ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી। કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા બાળકોએ માણી મજા। કમોસમી વરસાદથી ગામડાઓના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। કેરી સહિત ઉનાળુ પાકને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। સુરત જિલ્લાની અંદર કહી શકાય તો ભર ઉનાળે જે છે વરસાદી માહોલ જામ્યો છે। જે ચોક્કસ પ્રમાણે વાત કરવામાં આવે કે સુરત જિલ્લાના છે કહી શકાય તો હલદરુ પાટિયા તેમજ હલદરુ, કડોદરા, બારડોલી, ઝોલવા, ચલથાણ, કડોદરા સહિતના કહી શકાય તો મોટા પ્રમાણની અંદર 12 કલાકની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। અને કહી શકાય તો જે આ મે મહિનાની અંદર ભર ઉનાળે જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય તો કેરી તેમજ ખેડૂતોનો જે પાક હોય છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા પામી છે। અને કહી શકાય તો સુરત જિલ્લાની અંદર જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, જે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે, તો સાથોસાથ કહી શકાય તો જે ખેડૂતો જે છે તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાય છે। અને આ જે વરસાદ જે છે તે આજભર હશે કહી શકાય તો સાથોસાથ જે છે વીજળીના કારણે ધોધમાર પવન સાથે ફૂંકાયો હતો। કેમેરામેન અરુણસિંહ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની, સુરત।